હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો? ખૂબ મજામાં હશો. ધોરણ 9 ની તમે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. ટૂંક સમયમાં તમારી વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે, તો તમારા માટે ખાસ ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ બિલકુલ ફ્રી શું લાવી રહી છે, તો કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, બિલકુલ તમારા માટે ફ્રીમાં છે. અને આમાંથી ઘણા બધા પ્રશ્નો તમારી ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષામાં પૂછાવાના છે. તો ધોરણ 9 વિજ્ઞાન, એમાં આપણે વિભાગ ડી સેક્શન ડી. સર આ વિભાગ ડી છે, તો એબીસી નું શું? તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ છે, એની અંદર તમને સેક્શન એ બી સી અને સેક્શન ડી નો થોડોક ભાગ ચેપ્ટર વાઇઝ આપણે જઈ રહ્યા છીએ ને, તો એ તમને ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ પર મળી જવાનું છે. તો ત્યાં જઈ આવો અને જોઈ આવો કે સરસ મજાની થિયરીઓને આપણે સમજેલી છે. તૈયાર કરી નાખો. આઈએમપી પ્રશ્નો છે, આઈએમપી પ્રશ્નો પણ દર્શાવેલા હશે. તો વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશનની ચલો શરૂઆત કરી દઈએ. ચેપ્ટર નંબર 9 ની વાત કરવાની છે. ચેપ્ટર 9 ની અંદર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે. ચલો કેવી રીતે મેળવશું? તો અહીંયા મારી પાસે બે પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો, બે પદાર્થો છે. એમાં આ પહેલા પદાર્થને હું નામ આપીશ એ, બીજા પદાર્થને હું નામ આપીશ બી. પહેલા પદાર્થને એ કીધું, બીજા પદાર્થને બી કીધું. પહેલા પદાર્થનું દળ કેપિટલ એમ છે, બીજા પદાર્થનું દળ સ્મોલ એમ છે. દળ એ દર્શાવવું પડે. આ પહેલો પદાર્થ છે પૃથ્વી છે, જો પૃથ્વી જેવું જ દેખાય છે. બીજો પદાર્થ ચંદ્ર છે, ચંદ્ર જેવું જ દેખાય છે. ઓકે, આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે બંને વચ્ચેનું અંતર ડી જેટલું છે, ડિસ્ટન્સ ડી જેટલું છે. બંને પદાર્થોનું આકર્ષણ બળ કઈ દિશામાં લાગે? તો કે આ પદાર્થ આને આકર્ષે છે, એટલે એનું આકર્ષણ બળ આ બાજુનું છે. આ પદાર્થનું આકર્ષણ બળ આ બાજુનું છે, એટલે આવી રીતે દર્શાવી દે છે. આ આપણી આકૃતિ થઈ ગઈ. ઓકે, હવે આપણે એને સમજવું છે. કેવી રીતે સમજશો? તો કે એફ ચલે છે એમ ઇન્ટુ એમ છેદમાં ડી સ્ક્વેર. આ સૂત્ર પરથી આપણે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો જોજો, આના હું બે ટુકડા કરું છું. પહેલા ટુકડાની અંદર હું કંઈક આવું લઉં છું અને બીજા ટુકડાની અંદર હું કંઈક આવું લઉં છું. યસ, આ બીજો ટુકડો છે. હવે આ પહેલો ટુકડો છે, આ પહેલો ટુકડો છે, અને આ મારા વાલા વિદ્યાર્થી મિત્રો બીજો ટુકડો છે. બે ટુકડાઓ પરથી આપણે નિયમ બનાવવાનો છે કે અહીંયા એફ એટલે બળ થાય. શું થાય? બળ થાય. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખવાનો છે. આપણે નિયમ કેવી રીતે લખશું? તો કે નિયમ આપણે લખશું કેવી રીતે? તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. હું મારી વાત કરું તો અહીંયા પંખો ફરતો હોય તો પંખા પ્રત્યેનું મને આકર્ષણ હોય. અહીંયા રૂમની અંદર જે લાઇટ છે, લાઇટ પ્રત્યેનું આકર્ષણ છે કે નહીં. હું મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આમ સરસ મજાનો દેખાવો જોઈએ. એકદમ અંધારું ના પડવું જોઈએ, બ્લેક ના આવવો જોઈએ, દેખાવું તો ક્લિયર જોઈએ. તો એમની હું કાળજી રાખતો હોઉં છું. તો એમની વાત કરીએ આપણે કે મને દરેક વસ્તુઓ પ્રત્યે આકર્ષણ છે. હું એક પદાર્થ અને અહીંયા જે કંઈ પણ વસ્તુઓ છે, મને આ પેન પ્રત્યે આકર્ષણ છે, મને આ રિમોટ પ્રત્યે આકર્ષણ છે, મને આ બોર્ડ પ્રત્યે આકર્ષણ છે, મને આ આકૃતિ પ્રત્યે આકર્ષણ છે. દરેક પદાર્થો એકબીજાને પોતાના તરફ આકર્ષતા હોય. મને મારા વાલા વિદ્યાર્થી પ્રત્યેનું આકર્ષણ છે. તો આ આકર્ષણ એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે કે વિશ્વના પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. લાગતું આ આકર્ષણ બળ એફ કોના જેટલું છે? તો કે લાગતું આ આકર્ષણ બળ એફ છે. આ એફ છે વાલા વિદ્યાર્થી મિત્રો, આ એફ કોના જેટલું છે? તો કે આ એફ છે ને, એ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં, આ છે દળ, આ છે દળ, અને એમની વચ્ચે ઇન્ટુ, એટલે કે બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં છે. અહીંયા આપણે એમ લખ્યો છે, અહીંયા પણ આપણે એમ લખ્યો છે. બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય. અને બીજો પોઈન્ટ કે લાગતું આકર્ષણ બળ કોના જેટલું છે? તો કે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ દિશા કઈ દર્શાવવામાં આવે? તો કે બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી, જો બંને પદાર્થોના કેન્દ્રને જોડી દીધું, બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખાની દિશામાં હોય છે. આ પદાર્થનું દળ આ તરફનું હોય, આ પદાર્થનું દળ આ તરફનું હોય. આને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. આટલો સરસ મજાનો પ્રશ્ન છે. ચલો એનું ગાણિતિક સ્વરૂપ આપણે જોઈ લઈએ. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ એફ છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્રોને જોડતી રેખાની દિશામાં
હોય છે. આપણે એરો દર્શાવ્યો ને કે આ પદાર્થનું બળ આના તરફ હોય ને આ પદાર્થનું બળ આના તરફ હોય. ઓકે, હવે આપણી પાસે પેલો નિયમ હતો ને, બે ટુકડા કર્યા હતા ને, બે ટુકડા હું અહીંયા લખું છું. એફ ચલે છે એમ ઇન્ટુ એમ. જો અહીંયા સૂત્ર શું હતું? એફ ચલે છે એમ ઇન્ટુ એમ છેદમાં ડી સ્ક્વેર. ચલો ફરીથી વાલા વિદ્યાર્થી મિત્રો બે ભાગ કરી દઈએ. આ પહેલો ભાગ છે. ઓકે, અને આપણે આ બીજો ભાગ કરી નાખીએ. આ બે ભાગ કરી નાખ્યા. એમાંથી મેં પહેલો લખી નાખ્યો એફ ચલે છે એમ ઇન્ટુ એમ. બીજો હું લખી દઉં છું એફ ચલે છે 1/d સ્ક્વેર. ઉપર કાંઈ ન હોય તો એક લખી શકીએ. આ પહેલો મુદ્દો છે એ પહેલા મુદ્દા માટે, બીજો મુદ્દો છે એ બીજા મુદ્દા માટે. અને બે જો પેલા તોડી નાખ્યું, આપણે તોડી નાખ્યું ને જોડી દેવાનું. આટલું સરસ મજાનો આ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો આપણે આ થિયરીને ખૂબ સારી રીતે જોવાની છે. તોડી નાખ્યું, આપણે લખી દઈએ. લાગતું આકર્ષણ બળ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ એફ. એફ કોના બરાબર છે? તો કે એફ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે એફ ચલે છે એમ ઇન્ટુ એમ. પહેલો ભાગ લખી દીધો. પછી તો કે અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના કેવું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે એફ ચલે છે 1/d સ્ક્વેર. સમીકરણ નંબર 2 આપી દીધું. સમીકરણ 1 અને 2 નો સમન્વય કરવાનો છે, ભેગા કરવાના છે, જોડવાના છે. જોડી દઈએ તો શું થાય? એ ટુકડા કર્યા હતા ને, પાછું ભેગું કરી દઉં તો આ બની જાય ભાઈ એફ ચલે છે એમ ઇન્ટુ એમ છેદમાં ડી સ્ક્વેર. ઓકે, જ્યારે બરાબરની નિશાની ચલે છે ની નિશાની દૂર કરીએ. જોજો 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 ચલે છે ની નિશાની દૂર કરીએ, બરાબરની નિશાની મૂકીએ. બરાબરની નિશાની મૂકીને એટલે એક નવું સભ્ય એડ કરવાનું, જી એડ કરવાનો, સભ્ય એડ કરવાનું, જી એડ કર્યો. જ્યાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ ચલે છે ની નિશાની દૂર કરી અને જી મૂક્યો આપણે. જ્યારે આપણા ઘરની અંદર નવું સભ્ય એડ થાય ને એટલે આપણા ઘરે શું થાય? તો કે પીઠી કરીએ. સોરી, પીઠી નહીં, છઠ્ઠી કરીએ. શું કરીએ? છઠ્ઠી. બરાબર, પીઠી તો મેરેજમાં કરીએ, છઠ્ઠી કરીએ. નાનું બાળક જ્યારે જન્મે ને ત્યારે છઠ્ઠી કરે અને એમાં ફૈબા હોય ને નામ પાડે પાડે ને. એવી જ રીતે અહીંયા પણ નવું સભ્ય એડ થાય છે જી, એટલે એનું નામ પાડવું પડે. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ છીએ એટલા માટે એને કહેવાય સમપ્રમાણતાનો અચળાંક, અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક તરીકે પણ ઓળખાય છે. બરાબર. અને આ સમીકરણને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવાય. ઓકે, હવે ધારો કે મારે આમાંથી જીને કરતા બનાવવો છે. શું કરવું છે? જીને કરતા બનાવવો છે. તો આ સૂત્રને હું અહીં ફરીથી લઈ લઉં છું. એફ બરાબર જી એમ ઇન્ટુ એમ છેદમાં ડી સ્ક્વેર છે. આ ડી સ્ક્વેરને હું પેલા આ બાજુ લઈ જઈશ એટલે શું લખીશ? ભાગાકારમાં હોય એટલે ગુણાકારમાં જાય. એફ ઇન્ટુ ડી સ્ક્વેર બરાબર જી એમ ઇન્ટુ એમ. આ ગુણાકારમાં રહેશે. ઓકે, હવે જીને કરતા બનાવવો છે એટલે જી બરાબર, હવે એફ ઇન્ટુ ડી તો આ બાજુ હતો જ, આ બાજુથી હું એમ ઇન્ટુ એમ ને આ બાજુ લઈ જાઉં. ગુણાકારમાં તો આ બાજુ જશે તો ભાગાકારમાં જશે એટલે એમ ઇન્ટુ એમ છેદમાં એમ ઇન્ટુ એમ આવી ગયું. ઓકે, આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું સૂત્ર થયું. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું સૂત્ર થયું. હવે મને એમ થાય છે કે ભાઈ મારે તો આનો છે ને એકમય જોઈએ. હો ભાઈ, એકમ શું થાય? એકમ દર્શાવવો છે તો એકમ શું લખાય? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો એકમ જો અહીંથી આમ જ થાય. એફ એટલે બળ, બળનો એસઆઈ એકમ ન્યૂટન, ઇન્ટુ ડી એટલે ડિસ્ટન્સ, અંતર, અંતરનો એસઆઈ એકમ મીટર. એનો વર્ગ છે એટલે મીટરનો પણ વર્ગ આવશે. છેદમાં દળ છે તો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, દળ ગુણ્યા દળ તો કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કિલોગ્રામનો વર્ગ થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? કિલોગ્રામનો વર્ગ થાય. ઓકે, આને હું બીજી રીતે પણ લખી શકું. કેવી રીતે લખી શકાય? તો કે હું આવી રીતે લખી શકું, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી. જો અહીંયા +2 ઘાત હતી, ઉપર જાય તો -2 ઘાત થાય તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી -2 થાય. આ પ્રયોગ દરમિયાન ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક કેપિટલ જી નું મૂલ્ય હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. કેટલું થાય? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક કેપિટલ જી નું મૂલ્ય હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે સંવેદનશીલ તુલાની મદદથી શોધ્યું હતું. 6.673 ઇન્ટુ 10⁻⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી -2. આ મૂલ્ય કોણે શોધ્યું હતું? હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. આ 1 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી દેવાનો છે એકમ સાથે. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વધીએ.
હા, આ સમીકરણને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સ્વરૂપ કહે છે. જો અચળાંકનું સૂત્ર પૂછ્યું હોય તો આ લખવાનું છે, બાકી બળનું સૂત્ર પૂછ્યું હોય, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર લખ્યું હોય તો આ રીતે આપણે આને વર્ણવી શકીએ છીએ. અને બને ત્યાં સુધી પૂરેપૂરું લખી જ દેવાનું, ભાઈ અટકવાનું નહીં. હેનરી કેવેન્ડિશને પણ યાદ કરી દેવાનો છે. ક્લિયર? આગળ વધીએ. ચલો, ગુરુત્વ પ્રવેગ એટલે શું? જી અને જી વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે. તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. સીધા રસ્તા પર હોય તો એ વડે દર્શાવાય, ઉપરથી નીચે તરફ જતું હોય તો જી વડે દર્શાવાય છે. જો પૃથ્વીનું દળ એમ હોય અને પૃથ્વીની ત્રિજ્યા આર હોય તો પૃથ્વીના કેન્દ્રથી જે તે પદાર્થ વચ્ચેનું અંતર ડી હોય અને જે પદાર્થ છે એનું દળ એમ હોય તો એફ બરાબર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ એફ બરાબર જી એમ ઇન્ટુ એમ છેદમાં ડી સ્ક્વેર થાય. એને આપણે સમીકરણ નંબર 1 કહી દીધું. આપણે કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો સંબંધ જોવાનો છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો પેલા કેપિટલ જી નો સંબંધ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા કેપિટલ જી આવી ગયો. હવે સ્મોલ જી લાવવો છે. ક્યાંથી લાવીએ? તો કે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. યસ, એફ બરાબર એમ એ. દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ. કીધું એમ, જો સીધા રસ્તા ઉપર પ્રવેગ હોય તો એ વડે દર્શાવાય અને ઉપરથી નીચે તરફ કોઈ પદાર્થ જતો હોય તો ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પ્રવેગ ઉદ્ભવે ને એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. તેથી એ બરાબર જી. તેથી એફ બરાબર એની જગ્યાએ જી મૂકી દીધો. સમીકરણ 1 અને 2 પરથી, બે સમીકરણ પરથી આપણે જોઈએ તો જો અહીં પહેલું સમીકરણ હું લખું છું. જોજો વાલા વિદ્યાર્થી મિત્રો, એફ ચલે છે એમ ઇન્ટુ એમ છેદમાં ડી સ્ક્વેર. ચલે છે એની નિશાનીને દૂર કરીએ એટલે એફ બરાબર જી એમ ઇન્ટુ એમ છેદમાં ડી સ્ક્વેર. ઓકે, આ એફ છે ને એની જગ્યાએ મેં એમજી મૂકી દીધું. શું મૂકી દીધું? એમજી. આ એફ ની જગ્યાએ શું મૂકી દીધું? એમજી મૂકી દીધું. તો બાકીનું વધ્યું જી એમ ઇન્ટુ એમ છેદમાં ડી સ્ક્વેર. યસ યસ યસ, એવું જ છે. આ તો એ જ મૂકી દીધું. હા, મૂકી દેવાનું. હવે એમને હું આ બાજુ લઈ જાઉં એટલે જોજો અહીંયા અહીંયા જોજો. આ એમને છે ને હું આ બાજુએ લઈ જાઉં છું. મારે બરાબર ની આ બાજુ લઈ જાઉં. તો અહીંયા કોણ વધ્યું? તો કે સ્મોલ જી વધ્યો. આ બાજુ કોણ હતું? તો કે કેપિટલ જી હતો. એમ ઇન્ટુ એમ હતું છેદમાં ડી સ્ક્વેર હતો. આ ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં જશે એટલે ઇન્ટુ એમ કરો છો. એમ એમ ગયા એટલે શું વધ્યું? તો કે સ્મોલ જી ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી બરાબર સાર્વત્રિક અચળાંક ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી એમના છેદમાં ડી સ્ક્વેર વધ્યું. હવે જુઓ અહીંયા જુઓ, અહીંયા જુઓ વાલા વિદ્યાર્થી મિત્રો, આ શું છે? તો કે પૃથ્વી છે. આ પૃથ્વીનું કેન્દ્ર છે. શું છે? પૃથ્વીનું કેન્દ્ર છે. શું છે? પૃથ્વીનું કેન્દ્ર. કેન્દ્રથી કિનારી સુધી પર, કિનારી પર હું ઊભો છું અથવા તો તમે ઊભા છો. ઓકે, તો કેન્દ્રથી કિનારી સુધીનું અંતર એને હું શું કહીશ? તો કે અંતરને ડી કહીશ. પણ કેન્દ્રથી કિનારી સુધીના અંતરને ભાઈ ત્રિજ્યા આર કહેવાય ને, કહેવાય ને. એટલે અહીંયા લખ્યું છે કે ડી ઇઝ ઇક્વલ ટુ આર હોય તો સૂત્ર શું મળે? સ્મોલ જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી એમના છેદમાં આર સ્ક્વેર થાય, જે આપણું સૂત્ર બને છે. ક્લિયર છે? ઓકે, તો સરસ મજાનું સૂત્ર આપણા બંને વચ્ચેનો સંબંધ જોયો કે સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચે શું સંબંધ છે એ પણ આપણે જોઈ લીધું. ચલો, નિયમિત અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમીકરણો લખો. આટલા સરસ મજાના છે ને, એટલી સ્પીડે બોલી જવાનું. કેટલી સ્પીડે બોલી જવાનું? v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ એટી s બરાબર ut પ્લસ 1 હાફ એટી સ્ક્વેર 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. ભાઈ 7મા ચેપ્ટર થી ભણતા આવીએ છીએ, 9મા ચેપ્ટર સુધી આ સૂત્રો સાથે આવે છે. આવડવા જ જોઈએ. v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ એટી s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1 હાફ એટી સ્ક્વેર 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. હવે શું કરવાનું છે? તો કે h ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો નીચે મુજબ લખી શકાય. આપણે નીચે મુજબ જોઈએ. ચલો, અહીંયા હું એક એક જો હો વાલા વિદ્યાર્થી મિત્રો, જોજો. હું અહીંયા લખીશ સુરેખ પથ પર. શેના પર? સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિના સૂત્રો. અચળ પ્રવેગી ગતિના સમીકરણો, સૂત્રો, સમીકરણો. ઓકે, જે હમણાં આપણે પાછળ જોયા ને એ જ હું લખી દઉં છું. v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ એટી, s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1 હાફ એટી સ્ક્વેર 2s ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આ સુરેખ પથ પર છે, બરાબર. એવી જ રીતે હું અહીંયા લખું છું મુક્ત પતન કરતા હોય ત્યારે, મુક્ત પતન દરમિયાન. ચલો, મુક્ત પતન દરમિયાન શું? તો કે પદાર્થ ઉપરથી નીચે તરફ જતો હોય ને ત્યારે એની જગ્યાએ જી લાગી જાય. એટલે હું જો આવું લખું છું v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ જીટી.
એસ બરાબર યુટી પ્લસ 1/2 જીટી સ્ક્વેર. પ્રવેગની જગ્યાએ જી મૂકી દેવાનો છે બરાબર. 2gs બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર. ઓકે ચલો હવે આપણે આને આ સૂત્ર પ્રમાણે આપણે લઈ જવાના છે. સૂત્ર પ્રમાણે લઈ જઈએ. ઓકે જો અહીંયા પહેલા વાંચીએ કે મુક્ત પતન કરતો હોય પદાર્થ ઉપરથી નીચે તરફ જતો હોય ને ત્યારે તેનો પ્રારંભિક વેગ શરૂઆતમાં સ્થિર હોય. જો આ રિમોટ છે સ્થિર છે, હું એને મૂકી દઈશ, મુક્ત પતન કરાવીશ ને ત્યારે એ મુક્ત પતન કરે, પણ શરૂઆતની ગતિ કેવી છે? 0 છે. એટલે પ્રારંભિકમાં સ્થિર અવસ્થામાં હોય તો u બરાબર 0. હવે જો અહીંયા u બરાબર 0 મૂકો તો આટલું પદ નીકળી ગયું, એટલું પદ નીકળી ગયું, એટલે આટલું પદ નીકળી ગયું. v બરાબર gt, પેલું સૂત્ર આવી ગયું. ઓકે બીજું જોઈએ કે ગુરુત્વાકર્ષણ બળ હેઠળ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તેથી a બરાબર g થાય. એ તો આપણે મૂકી દીધા a બરાબર g, અને તેનું કાપેલું અંતર એ ઊંચાઈ બરાબર થાય. કાપેલું અંતર તો આમ કાપે ને ગુરુત્વ પ્રવેગ હોય એટલે ઉપરથી નીચે તરફ અથવા નીચેથી ઉપર તરફ. અંતર તો આમ ઊભું લેવાય તો એને આપણે ઊંચાઈ કહીએ. શું કહીએ? ઊંચાઈ. એટલે હાઈટ h મૂકી દીધું. જો અહીંયા s ની જગ્યાએ h મૂકી દીધો. u બરાબર કેટલો થાય તો કે 0 થાય. એટલે u એની સાથે ગમે એટલા ગુણો 0 થઈ જવાનો. આ ભાગ નીકળી ગયો એટલે h બરાબર 1/2 gt સ્ક્વેર આવી ગયો. ક્લિયર છે? ઓકે ત્રીજું શું થાય તો કે 2gs. ઓકે g અને આ s છે અંતરની જગ્યાએ હાઈટ મૂકી દીધી એટલે હાઈટ આવી ગઈ. હવે u તો 0 છે તો શું થઈ ગયું? 2gh બરાબર v સ્ક્વેર. આ 0 થઈ ગયું. તો આવા 3 સમીકરણો આપણને મળે. ચલો નેક્સ્ટ જોઈએ. ટૂંક નોંધ લખો દળ. યસ દળની વ્યાખ્યા તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. તેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. દળની સંજ્ઞા છે. પણ જો આપણે એક કરતા વધારે દળ હોય ને ત્યારે એકનું દળ કેપિટલ M વડે પણ દર્શાવીએ. યાદ છે ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ? હા એ પ્રમાણે. તેનો SI એકમ કિલોગ્રામ છે. તેનું માપન સાદી તુલા વડે કરવામાં આવે છે, ત્રાજવા વડે કરવામાં આવે છે. પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે. જેટલું પદાર્થનું દળ વધારે તેટલું તેનું જડત્વ પણ વધારે. જડત્વ એટલે સ્થિરતા, સ્થાયિત્વ. ભાઈ તારક મહેતાને યાદ કરો. તારક મહેતાને યાદ કરો. જો અહીંયા કીધું છે કે પદાર્થનું દળ જેટલું વધારે તેટલું જડત્વ પણ વધારે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાથીભાઈને યાદ કરો. તમે સોઢીને યાદ કરો તો કે પતલું એવું શરીર છે, દોયડા કરે, ભાઈ ઉત્સાહી હોય. અને હાથીભાઈનું શરીર તો કે એનું દળ વધારે છે. દળ વધારે છે તો એનું જડત્વ વધારે. કદાચ એ દોડતા હોય ને તો પણ એવું લાગે કે ભાઈ ચાલીને જાય છે, જાય ને એવું લાગે ને. યસ તો જેનું દળ વધારે તેનું જડત્વ વધારે. ક્લિયર છે? આગળ વધીએ. પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. હા દળ પાછું બદલાય નહીં. દરેક જગ્યાએ અચળ હોય. ક્યાં ક્યાં અચળ હોય તો કે પૃથ્વી ઉપર હોય તો અચળ હોય, ચંદ્ર પર હોય તો અચળ હોય. તમે અંતરિક્ષમાં કોઈ જગ્યાએ જાઓ, બાહ્ય જગ્યાએ, ભારત દેશને છોડી દો, તમે દેશને નહીં તમે આખી પૃથ્વીને છોડી દો ને કોઈ અલગ અલગ જગ્યાએ જાઓ તો પણ એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા તેનું દળ બદલાતું નથી. દળ હંમેશા અચળ હોય છે. ચલો બીજા પ્રશ્ન જોઈએ કે ઉત્પ્લાવકતા એટલે શું અને ઉત્પ્લાવક બળ એટલે શું? જો અહીંયા ઉત્પ્લાવકતા કીધું છે એની જગ્યાએ તમે આવું પણ લખી શકો, ઉત્પ્લાવક બળ, ઉત્પ્લાવક બળ અથવા ઉત્પ્લાવકતા બળ. તો પ્રવાહીમાં અદ્રાવ્ય હોય તેવા, દ્રાવ્ય હોય એવું તો ઉદાહરણ ન લઈ શકે ને, કારણ કે ખાંડ નાખે તો ઓગળી જાય. ખાંડની વાત નથી, ઓગળી જતા પદાર્થોની વાત નથી કરવાની. કયા પદાર્થોની વાત કરવાની છે તો કે અદ્રાવ્ય પદાર્થ હોય ને એની વાત કરવાની છે. તેવા પદાર્થને પ્રવાહીમાં અંશતઃ એટલે કે થોડોક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તે પદાર્થની ઉપરની સપાટી પર લાગતા, ઉપરની સપાટી તરફ લાગતા. હવે ઉપરની સપાટી પર લાગતું હોય તો દબાણ કઈ દિશામાં લાગે છે તો કે અધો દિશામાંના દબાણ કરતા નીચેની સપાટી પર લાગતા ઉધ્વ દિશામાં બળ. જો એક વસ્તુ યાદ રાખજો કે ઉધ્વ દિશા એટલે ઉપરની તરફ ને અધો દિશા એટલે નીચેની તરફ. તો જ્યારે કોઈ પદાર્થને એમ નીચેની તરફ આપણે મૂકતા હોય તો ઉપરથી આપણે દબાણ આપીએ છીએ. દબાણ આપીએ ને ત્યારે નીચેથી પણ એક દબાણ આપણને લાગે છે પ્રવાહીની અંદર. તો જો અહીંયા કીધું છે કે અધો દિશામાંના દબાણ કરતા એટલે કે નીચેના દબાણ કરતા સપાટી પર લાગતું ઉધ્વ દિશામાંનું દબાણ એટલે કે ઉપર તરફ લાગતું દબાણનું મૂલ્ય વધારે હોવાથી તેની પરિણામી અસર રૂપે પદાર્થ ઉધ્વ દિશામાં બળ લાગે છે. અને એટલા માટે શું થાય તો કે પ્રવાહી દ્વારા પદાર્થ સહેજ ઉપર તરફ ધકેલાય છે. આથી પદાર્થ થોડોક હળવો લાગે છે. શું લાગે? હળવો લાગે છે. પ્રવાહીમાં ડૂબેલા પદાર્થને પ્રવાહી દ્વારા ઉપર તરફ ધકેલવાના આ જે ગુણધર્મ છે એને ઉત્પ્લાવકતા કહેવાય. ઉપર તરફ જે ધક્કો મારે છે ને એને ઉત્પ્લાવકતા કહેવાય. ઉત્પ્લાવક બળ કોને કહેવાય તો કે પ્રવાહીમાં મૂકેલા અથવા તો ડૂબેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉધ્વ દિશામાં લાગતા પરિણામી બળને ઉત્પ્લાવકતા બળ કહે છે અથવા ઉત્પ્લાવક બળ કહે છે. ચલો મોસ્ટ એમપી પ્રશ્ન આપણે જોઈએ
કે આવા કોઈ કારણ પૂછાય દબાણ અને ક્ષેત્રફળ વાળા તો સરસ મજાના બે પ્રશ્નો છે. બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જ્યારે સ્કૂલ બેગને હાથ વડે અથવા ખભા પર ઉચકવામાં આવે છે ત્યારે શું થાય તો કે એના પટ્ટા પોળા હોય ને તો આપણને દબાણ ઓછું લાગે, વજન ઓછો લાગે. ઉચકવામાં આવે છે ત્યારે હાથ પર કે ખભા પર લાગતું બળ સ્કૂલ બેગના વજન જેટલું હોય. યસ, બેગમાં વધારે ચોપડા ભર્યા હોય તો વજન વધારે લાગે, બેગમાં ઓછા ચોપડા ભર્યા હોય તો વજન ઓછું લાગે. પણ એક સરખા ચોપડા ભર્યા હોય, ફૂલ બેગ ભરી દીધી છે અને છતાં પણ જો વજનને ઓછું કરવું હોય તો કે એના પટ્ટા પોળા કરી દો, ક્ષેત્રફળ વજન એટલે દબાણ ઓછું લાગે. બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જોઈએ કે બેગના પટ્ટા પહોળા રાખવાથી બેગનું સમગ્ર વજન વિદ્યાર્થીના હાથ પરના અથવા તો ખભા પરના પહોળા પટ્ટા પર આવે છે. પરિણામે ક્ષેત્રફળ એ વધારે હોવાને લીધે દબાણ, જો દબાણ ક્ષેત્રફળ એ કેવું હતું, વધારે હતું, તો દબાણ કેવું લાગે છે, ઓછું લાગે છે. ક્ષેત્રફળ વધુ તો દબાણ ઓછું. એટલે પટ્ટા તમે પોળા લેશો, એવી બેગ લેશો તો તમારા ખભા ઉપર વજન એટલું બધું લાગશે નહીં. વિદ્યાર્થીના હાથ પર કે ખભા પર ઓછું દબાણ પ્રવર્તે છે જેના કારણે વિદ્યાર્થી સરળતાથી સ્કૂલ બેગને ઉચકી શકે છે. એટલા માટે સ્કૂલ બેગના પટ્ટાઓ પહોળા રાખવામાં આવે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તફાવત તરફ જઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન દળ અને વજન. આમ તો અત્યાર સુધી આપણે ભણીએ ને એટલે આપણને ખબર ન હોય કે આ દળ અને વજન શું છે, પણ ધોરણ 9 ની અંદર, ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 9 ની અંદર આ બંનેનો તફાવત છે કે આપણે જે સમજીએ છીએ એવું નથી. વજન કાંટા પર ઊભા રહી જઈએ અને આપણે એમ કહીએ કે મારું વજન 74 કિલો છે. ભાઈ 74 કિલો તો કિલોગ્રામ તો કોનો એસઆઈ એકમ છે, તો કે દળનો છે. તો વજન કેમ બોલો છો? વજનનો એસઆઈ એકમ તો ન્યૂટન છે. શું છે? ન્યૂટન છે. એને આપણે પહેલેથી જોઈએ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. એટલે મારા શરીરની અંદર જે દ્રવ્યનો જથ્થો છે ને એને દળ કહેવાય. અને મારા ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે ને, એટલે કે કોઈ પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. વજન દળ અદિશ રાશિ છે. દળ અચળ છે, દરેક જગ્યાએ દિશા દર્શાવવાની જરૂર નથી, એ તો હોવાનું જ છે. પણ વજન છે ને સદિશ રાશિ છે, કારણ કે કઈ દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને એ ખાસ ચકાસવામાં આવે, જોવામાં આવે. એટલે સદિશ રાશિ છે. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. વજન એક પ્રકારનું બળ છે, તેથી તેનો એસઆઈ એકમ ન્યૂટન છે. અહીં કીધું ને પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એને વજન કહેવાય. એટલે બળ છે તેથી તેનો એસઆઈ એકમ ન્યૂટન છે. કેવી રીતે મપાય તો કે પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે. ભૌતિક તુલા એટલે ત્રાજવા, આપણે જે ત્રાજવા વડે માપી શકાય. અને પદાર્થનું વજન છે સ્પ્રિંગ કાંટા વડે મપાય છે, એટલે ન્યૂટનમાં માપાતું હોય છે. પદાર્થનું દળ છે દરેક જગ્યાએ અચળ રહે છે, ક્યાંય બદલાતું નથી. જ્યારે પદાર્થનું વજન છે તે જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર, ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્ય પર આધારિત હોય છે. એટલે દરેક જગ્યાએ બદલાય, દળ હંમેશા અચળ રહે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે આર્કિમિડીઝનો સિદ્ધાંત આપી તેના 3 ઉપયોગો જણાવવાનો છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત શું છે તો કે આર્કિમિડીઝના સિદ્ધાંતને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. તમે નાવા જાઓ, ડોલ છલોછલ ભરેલી છે, છલોછલ ભરેલી છે, તમારા હાથમાં ટબ છે, તમે જેવી ટબને પાણીની અંદર, ડોલની અંદર ડુબાડો છો. ડુબાડો એટલે શું થાય તો કે થોડુંક ડુબાશે ને પાણી આમ નીચે ઢોળાશે ને. ઓકે, આપણે એક થોડુંક બદલી નાખીએ કે નીચે આપણે એક બીજું સરસ મજાનું પાત્ર મૂકીએ છીએ કે જેમાં ઢોળાયની પાણી એમાં પડશે, બહાર નહીં જાય, બરોબર, ગટરમાં નહીં જતું રહે. એવું આપણે કંઈક કરીએ છીએ. તો ડોલ પાણીની ભરેલી છે, ટબને આપણે થોડુંક ડુબાડીએ છીએ, ડોલ આખી ભરતી દીધી, ટબ થોડુંક ડુબાડીએ, થોડુંક ડુબાડશું ને એટલે પાણી થોડુંક આમ ખસશે. જોજો અહીંયા જોજો, જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક થોડોક ડુબાડ્યો કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે અથવા તો ટબ આખે આખું ડુબાડી દઈએ, એવા સમયે શું થાય તો કે પદાર્થ દ્વારા એટલે કે ટબ દ્વારા જેટલું પાણી એમ ખાઈશું ને બધું પેલા નીચે ગયું હશે. તો ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું પ્રવાહીનું ઉત્પ્લાવક બળ, એટલે કે આપણે આમ ટબને જ્યારે ડુબાડીને એ આમ દબાણ અનુભવે કે ભાઈ મારો હાથ નીચે જતો નથી, ભાઈ કોઈક બળ લગાડે છે. યસ, તો એ ઉત્પ્લાવક બળ તેને વિસ્થાપિત કરેલા જેટલું પાણી એમ ઢોળાનું ને કે પાણીના વજન જેટલું હોય છે. અને આર્કિમિડીઝનો સિદ્ધાંત કહે છે વાલા વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું. ટબનું ઉદાહરણ યાદ રાખો, ડોલનું ઉદાહરણ યાદ રાખો. ડોલ ભરેલી છે, ટબને ડુબાડો છો, જેટલું અડધું ડુબાડો તો અડધું પાણી જેટલું બહાર ગયું ને એટલું વજન તમારા ઉપર લગાડતું હોય. આખું ટબ ડુબાડો છો, જેટલું પાણી આમ વિસ્થાપિત થયું ને એટલું એ વજન જેટલું થયું પાણીનું એટલું જ એ તમારા ઉપર બળ લગાડતું હોય છે. તેને ઉત્પ્લાવક બળ કહે છે. આર્કિમિડીઝના સિદ્ધાંતના આપણે ઉપયોગો જોઈએ તો વહાણ છે, સબમરીનની રચનામાં એનો ઉપયોગ થાય છે આર્કિમિડીઝના સિદ્ધાંતનો.
દૂધની શુદ્ધતા માપવા માટેનું લેક્ટોમીટર છે, લેક્ટોમીટર સાધનમાં પણ આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ થાય અને પ્રવાહીની ઘનતા શોધવા માટેના હાઇડ્રોમીટરમાં પણ આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. આર્કિમિડીઝના સિદ્ધાંતની મદદથી ઘન હોય, પ્રવાહીની વિશિષ્ટ ઘનતા, અનિયમિતતા, આકારના પદાર્થનું કદ, પ્રકારના દ્રવ્યમાં રહેલી ભેળસેળ, મિશ્ર ધાતુના ઘટક દ્રવ્યોનું પ્રમાણ વગેરે જાણી શકાય છે. એટલે કે હાઇડ્રોમીટર અને લેક્ટોમીટર નામના સાધનથી આપણે આ બધું જ માપી શકીએ છીએ, જાણી શકીએ છીએ. યસ, ચલો. પાણીની સપાટી પર કોઈ પદાર્થને રાખતા તે કેમ તરે છે અથવા ડૂબે છે? અને બીજો પ્રશ્ન છે ટૂંકનો લખો ધક્કો. ઓકે, પહેલો પ્રશ્ન જોઈએ કે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના મૂલ્યો વડે નક્કી થઈ શકે છે કે આપેલ પદાર્થ પાણીમાં તરશે કે ડૂબશે. હા, બંનેની ઘનતા પર આધાર રાખે છે. જો પાણીની ઘનતા વધારે હોય અને જે તે પદાર્થ, ધારો કે આ રિમોટની ઘનતા ઓછી હોય, હું આમ નાખું ને તો રિમોટ પાણીની ઉપર તરે. પણ આ રિમોટની ઘનતા વધારે હોય, પાણીની ઘનતા ઓછી, હું નાખું ને તો ડૂબી જાય. યસ, તો ઘનતા પર આધાર રાખે છે. જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી છે, પદાર્થની ઘનતા ઓછી છે તો પાણીની સપાટી પર તરે છે, અને પદાર્થની ઘનતા વધારે હોય, પાણી કરતા વધુ છે તો પદાર્થ પાણીમાં ડૂબી જશે. અને બીજું છે ધક્કો. પદાર્થની સપાટી પર લંબ રૂપે લાગતા બળને ધક્કો અથવા થ્રસ્ટ કહે છે. શું કહેવાય? ધક્કો અથવા થ્રસ્ટ કહે છે. ધક્કો એ વિશિષ્ટ પ્રકારનું બળ છે. યસ, એક પ્રકારનું બળ જ છે. તેથી તેનો એસઆઈ એકમ, બળનો એસઆઈ એકમ એટલે કે ન્યૂટન એ છે. ધક્કો સદિશ રાશિ છે. કઈ દિશામાં ધક્કો લાગે દિશા દર્શાવવી જરૂરી છે. સદિશ રાશિ એટલે શું? તો કે મૂલ્યની સાથે સાથે દિશા દર્શાવવી પડતી હોય તો એવા જે મૂલ્ય છે ને સદિશ રાશિ કહીએ છીએ, એવી રાશિને સદિશ રાશિ કહે છે. ધક્કાની અસરનો આધાર તે પદાર્થના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. કે એનું ક્ષેત્રફળ જો વધારે હોય તો ધક્કો ઓછો લાગે, ક્ષેત્રફળ ઓછું હોય તો ધક્કો વધારે લાગે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના સમપ્રમાણમાં હોય છે. જોજો, દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના સમપ્રમાણમાં હોય છે. તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ પડતો નથી? ઉપરથી બે પદાર્થોને આમાં છોડી દઈએ ને, ધારો કે એક હાથમાં આપણે કાગળ લઈએ છીએ, એક હાથમાં લોખંડનો એક મોટો ટુકડો લઈએ, છોડી દઈએ તો બે એક સાથે જ જમીન પર પડે. એવો પ્રશ્ન છે. ચલો એ આપણે જોઈએ. તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી એમ દળવાળી પૃથ્વી અને સ્મોલ એમ દળવાળો કોઈ પદાર્થ હોય, એમના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે આ રીતે દર્શાવીએ. F બરાબર G m × m છેદમાં r સ્ક્વેર. હમણાં આપણે જોઈ ગયા. જ્યાં r બરાબર પૃથ્વીની ત્રિજ્યા છે. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી F બરાબર mg થાય. યસ, થાય. તો આપણે બેન ભેગા કરી દઈએ. બે વચ્ચેનું સૂત્ર mg બરાબર G m m છેદમાં r સ્ક્વેર. G બરાબર G, આપણે સૂત્ર આગળ જોઈ ગયા હતા એ જ છે, પણ થિયરીમાં ખાલી પ્રશ્નને ટ્વિસ્ટ કર્યો છે. એટલે એમને આ બાજુ લઈ જતો m ઉડી ગયા એટલે Gm છેદમાં r સ્ક્વેર બરાબર અચળ આવ્યું. બરાબર. તેથી જીનું મૂલ્ય પદાર્થના દળ એમ પર આધારિત નથી. એટલે કે પદાર્થનું દળ વધારે છે, કાગળ હલકો એકદમ હલકો છે, અને પેલો લોખંડનો મોટો ગોળો છે એ ભારે છે. દળમાં ફેરફાર છે, દળ પર આધાર રાખતો નથી, કારણ કે દળ તો ઉડી ગયું ભાઈ. કેવું થઈ ગયું? ઉડી ગયું, કાઢી નાખ્યું. આથી બધા જ પદાર્થો નીચે પૃથ્વી તરફ ચોક્કસ પ્રવેગથી પડે છે. જો કહેવાનો મતલબ એ છે કે પદાર્થનું દળ એ આપણે કાઢી નાખ્યું. બે પદાર્થો હતા ને, બંને પદાર્થનું દળ કાઢી નાખ્યું. એટલે એના પર આધાર જ નથી રાખતું. ક્લિયર છે? ઓકે, એટલા માટે એ એક સરખી રીતે થાય. અને બીજું છે કે બુઠ્ઠી ખીલીના છેડાનું ક્ષેત્રફળ અણીદાર ખીલીના ક્ષેત્રફળ કરતા વધારે હોય છે. યસ, આપણી આ પેન હોય તો અણીદાર હોય અને બુઠ્ઠી હોય તો ક્ષેત્રફળ વધી જાય. અણીદાર હોય તો એકદમ તીક્ષ્ણ ધારદાર હોય. જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે તેમ તેના પર લાગતું દબાણ ઓછું. આમ બુઠ્ઠી ખીલી, આ સૂત્ર પરથી જ આપણે જોઈ લેવાનું કે દબાણ બરાબર ધક્કો એટલે કે બળ છેદમાં ક્ષેત્રફળ. જો ક્ષેત્રફળ ઓછું તો દબાણ વધારે, એટલે કે ક્ષેત્રફળ ઓછું એટલે ધારદાર ખીલી હોય તો સરળતાથી એના પર આપણે એટલા જ બળ લગાડીએ ને, એટલું જ બળ લગાડીએ ને તો પણ દબાણ વધારે લાગે એટલે દિવાલમાં ખૂંચી જશે. પણ બુઠ્ઠી ખીલી હોય તો એટલું જ બળ લગાડીએ ને તો સરળતાથી દિવાલ અંદર ખૂંચશે નહીં. એટલે ક્ષેત્રફળ ઓછું તો દબાણ વધારે, અને ક્ષેત્રફળ જો વધુ તો દબાણ કેવું લાગે? ઓછું લાગે. આમ બુઠ્ઠી ખીલી પર બળ લગાડતા તે ઓછું દબાણ ઉત્પન્ન થાય છે. આથી લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવી મુશ્કેલ પડે છે. આવું કોઈ કારણ પૂછાય ક્ષેત્રફળ વાળું તો દરેકમાં આપણે પેલું પટ્ટા વાળું પણ જોયું અને આ બીજું પણ જોયું. જો ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતો હોય
તો પૃથ્વી ચંદ્ર તરફ કેમ ગતિ કરતી નથી? યસ, બધા જ પદાર્થો એકબીજાને આકર્ષિત કરતા હોય. પૃથ્વી ચંદ્રને આકર્ષિત કરે છે, ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરે છે, તો કેમ એકબીજા તરફ એ ગતિ કરતા નથી? અને બીજું છે દબાણ એટલે શું, તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો. 4 માર્ક્સના પ્રશ્નો છે, એટલે 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાઈ શકે. જો જેટલા બળ F થી ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે, તેટલા જ બળ F થી પૃથ્વી પણ ચંદ્રને આકર્ષે છે. યસ, ખરી વાત છે. પણ પૃથ્વીનું દળ એમી એ ચંદ્રના દળ કરતા 100 ગણું વધારે છે. પૃથ્વીનું દળ 100 ગણું વધારે છે, તો ચંદ્રનું દળ ગુણ્યા 100 એટલે કે 100 ગણું વધારે છે. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી બળ F બરાબર દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગ એ બરાબર, આને આપણે કરતા બનાવીએ એટલે આ બાજુ જાય, ગુણાકારમાં જ આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે. તેથી પ્રવેગ બરાબર 1/m થાય. યસ, બળ તો સમાન લાગવાનું છે, બળ તો લગાડે જ છે. હા, તો પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ નગણ્ય છે, 1/m. એટલે કે એક નહીં પણ હવે કોઈ પણ પદાર્થનું મૂકો તો ખૂબ ઓછું થવાનું છે. નગણ્ય છે, અવગણ્ય છે, તેથી પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળ અથવા તો ધક્કાને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. દબાણની વ્યાખ્યા આપવાની છે. એકમ ક્ષેત્રફળ પર લાગતા ધક્કાને દબાણ કહે છે. દબાણ બરાબર ધક્કો છેદમાં ક્ષેત્રફળ. ધક્કો F બરાબર શું થાય, તો કે આ બાજુ જાય, ક્ષેત્રફળ F પર લંબ રૂપે લાગતો બળ છે. દબાણનો SI એકમ શું થાય, તો કે પેલા આના પરથી આપણે મેળવવો હોય. કેવી રીતે મેળવે, તો કે ધક્કો એટલે બળ, બળનો SI એકમ ન્યૂટન અને ક્ષેત્રફળનો SI એકમ મીટર સ્ક્વેર થાય, એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા ન્યૂટન ઇન્ટુ મીટર માઇનસ 2 છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક પાસ્કલની માનમાં આ એકમને પાસ્કલ જેની સંજ્ઞા છે PA વડે પણ દર્શાવવામાં આવે છે. અને 1 પાસ્કલ બરાબર કેટલું થાય, તો કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. ક્લિયર છે? ઓકે, તો આ દબાણ વિશે આપણે જોયું. નેક્સ્ટ જોઈએ કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો પરથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. ઉપર તરફ ગતિ કરતા હોય એ દર્શાવવાના છે. ઉર્ધ્વ દિશા એટલે ઉપરની તરફ. તો નિયમિત અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો નીચે મુજબ છે. v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/at સ્ક્વેર, 2s બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. હમણાં થોડી વાર પહેલા જ આપણે આ સેક્શનમાં આવો કંઈક પ્રશ્ન જોઈ ગયા હતા ફરી વખત, પણ અહીંયા ઉર્ધ્વ દિશામાં કીધું છે. હવે જ્યારે પદાર્થને જમીન પરથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, ઉપર તરફ ફેંકવામાં આવે છે, ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે, અહીંયા ઉર્ધ્વ દિશામાં ફેંકે છે એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તેથી પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તેનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય છે, પરંતુ તેની દિશા ગુરુત્વ પ્રવેગની દિશા કરતા વિરુદ્ધ દિશામાં હોય છે, તેથી તે ઋણ લેવામાં આવે છે. બસ આટલો ફેરફાર આવે કે જેનું મૂલ્ય નીચે તરફ પદાર્થ જતો હોય તો પ્લસ 9.8 હોય, ઉપર તરફ જતો હોય તો માઇનસ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. આમ એ બરાબર શું થઈ જાય, માઇનસ g થઈ જાય. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ કે આવા કિસ્સામાં બાહ્ય બળ આપીને પદાર્થને ઉર્ધ્વ દિશામાં મોકલવામાં આવતો હોવાથી, યસ, બળ આપવું પડે. મુક્ત પતન કરતો હોય તો છોડવાનો હોય તો ઓટોમેટિક નીચે જશે, પણ ઉપર મોકલવો હોય તો અહીંથી આમ હોય આ રિમોટ, હું કહું ચાલ ઉપર જા, ઉપર જા, ઉપર જાય, ઉપર ન જાય, મારે કંઈક બળ લગાડવું પડે તો એ ઉપર તરફ જાય છે. અને ઉપર તરફ જતો હોય તો પ્રારંભિક વેગ કેવો હોય, u બરાબર 0 હોતો નથી. પ્રારંભિક વેગ 0 હોતો નથી. મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી તે ક્ષણભર સ્થિર થતો હોવાથી તેનો અંતિમ વેગ 0 થાય. આપણે દડાને આમ જોરથી ઉપર તરફ ફેંકીએ છીએ, તમે જોતા હશો કે ઉપર તરફ જાય ને પછી 1 સેકન્ડનો આમ જરાક ધીમો પડે, સેકન્ડના અમુક ભાગ સુધી ઉભો રહે, પછી ત્યાંથી નીચે આવવાની શરૂઆત કરે. બરાબર? એટલે એનો અંતિમ વેગ v0 થાય. કેવો થાય? v0 થાય. અહીં પદાર્થ ઉર્ધ્વ દિશામાં મહત્તમ અંતર s એ h જેટલું કાપે છે, તેથી અત્રે s બરાબર h, a બરાબર માઇનસ g અને v બરાબર 0 મૂકતા u માઇનસ gt ઇઝ ઇક્વલ ટુ 0, તેથી u બરાબર gt થાય. h બરાબર ut માઇનસ 1/2 gt સ્ક્વેર થાય અને 2gh બરાબર u સ્ક્વેર થાય. આગળના સૂત્રો આપણે જેવા જોયા હતા એને આધારે જ આ સૂત્રનું નિર્માણ થાય છે. ચલો નેક્સ્ટ જોઈએ. હા, એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર અભ્યાસ કરો છો અને તમારા જ વિષયના, તમારા ધોરણના જેટલા પણ વિષય આવે છે, ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે કંઈક મહેનત કરી રહી છે અને એની તમામ માહિતી તમને મળતી રહે,
તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. આ વોટ્સઅપ ગ્રુપની અંદર કેમ જોડાવું સર? તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. એ લિંક પર ક્લિક કરો, જોડાઈ જાઓ. જ્યારે પણ આપણો લેક્ચર હશે ને, પછી મેથ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ એ બધાની નોટિફિકેશન તમને મળશે. અને કંઈ નવું પણ આવવાનું હશે, કંઈક નવું બનવાનું હશે તો એ પણ તમારા સુધી પહોંચી રહે. એટલા માટે જોડાઈ જાઓ. અને કદાચ ખબર ન પડે ને તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો 7046222254 7046222254 ઉપર કોન્ટેક્ટ કરો એટલે વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે. આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. બાય બાય, સી યુ, ટાટા.